નમસ્કાર મિત્રો, કેમ છો? ગભા બાગીના ઘોટાળા. કાલે સરપંચની ઓફિસમાંથી જ નીકળતા જ ગભાને એનો ગામનો એક મિત્ર મળ્યો. એનો મિત્ર કહે છે, ગભા, લગ્નમાં વેટરની જરૂર છે, તું આવીશ? ગાભો કહે છે, હું તો ચોક્કસ આવીશ, પણ જો મને પૈસા મળતા હોય તો શું મને પૈસા મળશે? એનો મિત્ર કહે, હા, જરૂરથી મળશે, તું ફક્ત આવવાનું હા પાડ. ગાભો કહે, હા, ચાલ હું આવું છું. ગાભો કહે, આજથી હું પ્રોફેશનલ વેઇટર. હાથમાં ગભાના મોટી એક થાળી છે અને એ થાળીમાં ગુલાબ જાંબુની વાડકીઓ છે. એક મહેમાન કહે, મને 2 ગુલાબ જાંબુ આપો. ગભો ઉતાવળમાં 5 ગુલાબ જાંબુ મૂકી દે છે. બીજો કહે, મને 1 જ ગુલાબ જાંબુ જોઈએ. ગભો કહે, પેલા વાળાએ 3 વધારે લઈ લીધા, હવે તમે એડજસ્ટ કરી લો. ગભો થાકીને છે ને ગુલાબ જાંબુ બાજુ મૂકી દે છે અને દાળનું ડોલચું લઈને આવે છે, કમંડળ કહેવાય એને, અને દાળ પીસે છે. પાછળથી કોઈ અથડાય છે અને આખી દાળ એક મહેમાનના કપડા પર ઢોળાઈ જાય છે. મહેમાન કહે, આ શું કર્યું તે? ગભો કહે, દાળ તો ગરમ હતી, પણ હવે કપડાં પણ ગરમ થઈ ગયા. એટલે થાકીને પાછો ગભો દાળની ડોલ બાજુ મૂકી દે છે અને ગભો છે ને આઈસ્ક્રીમના કપ કાઢે છે અને એક ટ્રેમાં લઈને જાય છે. ઉતાવળમાં આઈસ્ક્રીમની જગ્યાએ કઢી આપી દે છે. કેમ કે આઈસ્ક્રીમની સાથે કઢી પણ ટ્રેમાં લઈને આવે છે. બાળક કહે, અંકલ, આ આઈસ્ક્રીમ કેમ ખારી છે? જોઈને આ બધું ધમાલ જોઈ અને લગ્નનો માલિક આવે છે. ગભા કહે, બસ બહુ થઈ ગયું, હવે તું આરામ કર, તારે કામ કરવાની જરૂર નથી. ગભો કહે, પણ પગાર? માલિક કહે, પગાર નહીં, 2 ડબ્બા બચેલો ભાત છે, તો તાર લઈ જા, ઘરવાળાને ખવડાવજે. છોટી કહે, પપ્પા જ્યાં જાઓ ને ત્યાં ગોટાળા જ કરો છો. ગભો કહે, આ મારી ખાસ ટેલેન્ટ છે. છોટી કે, તમે તો ખરેખર ગોટાળાબાજ, તમારું નામ ગભો ગોટાળો. આવતીકાલે 5 વાગે દોસ્તો એપિસોડ 12. સીધો વેટર બન્યો હતો, હવે હોસ્પિટલમાં પહોંચી જાય અને હોસ્પિટલમાં શું નવા કાંડ કરે છે એ સાંજે 7 વાગે જોવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ.